brought to you by V-Guard. તો રાજકોટમાં ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી નાની મોટી વાતો ભૂલી રાષ્ટ્રના હિતમાં જોડાવાની અપીલ કરી સભામાં પરસોત્તમ રૂપાલાએ જય શિવાજી જય ભવાનીના નારા પણ લગાવ્યા વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાજ આગળ આવે તેવું રૂપાલાએ કહ્યું પડધરી ટંકારા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમણે અપીલ કરી જય શિવાજી જય શિવાજી જય ભવાની કલ્પના તો કરો આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ Brought to you by V-Guard.